હેલો ગાઈઝ, જય શ્રી રામ. વેલકમ ટુ ધ બાકાજીકી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, તો તમને થતું હશે કે આ બ્લોગ બનાવે છે, આનો લુક કેવો છે, દાઢી, વાળ ને બધું એકદમ બાવા જેવું. પણ એવું નથી મિત્રો. માતાજીની દયાથી, ઈષ્ટદેવની દયાથી અને તમારા બધાના સાથ સપોર્ટ અને પ્રેમથી એટલા બધા બિઝી રહ્યા છીએ ને કે વાળ કપાવવાનો પણ ટાઈમ નથી. પણ ટૂંક સમયમાં આપણો લુક છે ને ચેન્જ થઈ જવાનો છે. તો બ્લોગમાં તમે બન્યા રહેજો અને આગળ જોતા રહેજો. ફ્રેન્ડ્સ, તો આપણે થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ આપણે. હેલો દીદી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેવું છે, મજામાં? તબિયત પાણી રેડી? દીદી રોજ સવારે એરોબિક્સમાં જાય છે. એરોબિક્સમાં જઈને આવીને ઢગલો નાસ્તો કરી લેવાનો એટલે બધું એકદમ રેડી થઈ જાય છે. બોડી આપણી કેટલો ફેર પડ્યો છે. તો એરોબિક્સમાં તમે શું કરવા જાઓ છો? વેઇટ લોસ કરવા તો જાઓ છો તમે ત્યાં? બરાબર છે. ઓકે, સરસ સરસ સરસ. મિત્રો જોઈ શકો છો, આજે આપણા મોઘેરા મહેમાન રાણાવાવથી આવી ગયા છે. મોઘેરા મહેમાન એટલી બધી ગરમી લાગે ને આવ્યા ભેગા સીધી નાહવાની વાત છે. જય તારે કંઈ કેવું છે આપણા ચાહક મિત્રોને? હે, એનું કેવું એવું છે કે પેલા હું કપડાં પહેરલો પછી બધી વાતચીત કરીએ. કેવું લાગે છે? ઠંડુ ઠંડુ લાગે છે. જો આ ભાઈ કોલ્ડ રૂમમાં આવી ગયા છે. ગરમી થતી હતી એટલે ઠંડા થવા પી જાઓ અહીંયા. મિત્રો, તો આજે જે મહેમાનની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયા છે. આ છે આપણા માસા, ઓલા ગાજિયાવા દ્વારા. તો તમારું કંઈ કહેવાનું છે મારા મિત્રોને? આપણા રામ રામ કહી દો બધાને એકવાર. આવ્યા બેન? તે બપોર ખાવાનું નથી તો ઇડલી વડા લઈને આવ્યા. તો મમ્મી બનાવવાના નથી કે શું? એવું છે. શું થયું મમ્મીને? મમ્મીને કામ બાકી છે. આપણે દુકાને ઇડલી સંભાર ને ઢોસા લઈ આવ્યા છે. અને આ છોકરી પાસે તમે કેતા હશો આને પાસે એક ને એક જવાનું કીધું તો અહીંયા આવી ગયા. સ્મોક નીકળે છે, સ્મોક. બે મોટા વેનીલા લઈ દો. કઈ વેનીલા દો? બે મોટા વેનીલા, બિગ વેનીલા. મોટા વેનીલા દો ભાઈ ભાઈ. કયા હે? જો આજે ઠંડી લાગી. એ બે લઈ લે. વળજે, હજી આજ બોક્સ બાકી છે. હા, હેઠું નાખ ને આને પણ. હેલો ગાઈઝ, અહીંયા જો બધા સુઈ ગયા છે. કેવા આ ભાઈ જો પાટા મારે એકબીજાને. તો મિત્રો, તમે નિર્દોષ ચહેરો જોઈ શકો છો. તેની પીછે કાળો નાગ છુપેલો છે. આ નરાધમ છે. આ નરાધમ છે. બરોબર છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. અને આજના આપણા જે અચાનક જે મહેમાન આવ્યા છે એ મહેમાન કોણ છે જોવા માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. એટલે આવા જ રીતના આપણે બાકાચીકી બોલાવતા રહીશું અને વ્લોગમાં આગળ બન્યા રહેજો, ધૂમ મચાતો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.